ઈશ્વરી કૃપાના પ્રકોપની બીક બતાવી ₹67 લાખથી પણ વધુની આચરી છેતરપિંડી. ફરિયાદી પાસેથી ડરામણી વાતો કરીને ઠગોએ ઉઘરાવ્યા ₹67,21,390. કોમલ નામની યુવતીએ વેપારીને માતાજી ઈશ્વરની બીક બતાવીને છેતર્યો હતો. તારીખ 5/8/2025 રોજ વિરમગામ ટાઉન ખાતે BNS 308-5 અને 3184 મુજબ ચીટિંગ અને એક્સટોર્શનનો ગુનો નોંધવામાં આવેલું છે. ફરિયાદીનું નામ દિનેશભાઈ શેઠ છે. એ વિરમગામ માંડલ રોડના રહેવાસી છે અને એમની ફરિયાદ આ મુજબ છે કે ઓક્ટોબર 2024થી લઈને 2025 સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી 44 લાખના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ ₹22 લાખની બી છેતરપિંડી કરેલી છે. આ મુજબ જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ ગોધરા ખાતેથી અને રિકવરી પ્રોસેસ ચાલુ છે. વધુ તપાસ પર હાથ ધરેલ છે. જે ફરિયાદી છે એમની દુકાન દબાણમાં દૂર ન કરવાના માટે એ એક માતાજી તાંત્રિકને શોધતા રિલેટિવ્સના વાયા એમને આ કોન્ટેક્ટ મળી આવેલું હતું અને ફરિયાદી પંચમહાલ જઈને જે આરોપી છે એમને મળી આવ્યા અને આ રીતે એ કોન્ટેક્ટમાં આવેલા છે ફરિયાદીના. મહિલા આરોપીનું નામ છે કોમલ, આશરે 30 વર્ષની ઉંમર છે. એમને આવો લાભ આપવાનું કીધું હતું કે જે દબાણમાં જે દુકાન છે જે દૂર કરવાની છે એ દુકાનની નીચે સોનું છે. તો એમને ફરિયાદીને આ મુજબ કીધું હતું કે એ જે સોનું છે એ એમના ઘરમાંથી એક બહાર કાઢીને આપશે વિધિ કરીને. તો આ રીતે ફરિયાદીને એમને છેતરપિંડીનો ગુનો આચરેલ છે. મહિલાનું બેકગ્રાઉન્ડ શું છે અને ગામમાં આવા કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે અત્યાર સુધી શું સામે આવ્યું? મહિલા મૂળ પંચમહાલના રહેવાસી છે. ત્યાં એવું એ ઘણી વાર વિધિ કરતા હોય છે. આ જે પહેલી વાર વિરમગામમાં આવો ગુનો નોંધવામાં આવેલું છે. માતાજીના નામે છે. એ તપાસ ઉપર ચાલુ છે. લોકોને આકર્ષવા માટે તે માતાજી આવતા હોવાનો પણ ઢોંગ કરતા હતા. કેવી રીતે લોકોને લાલચ આપતા, કેવી રીતે ફસાવતા, શું એના તો એની એમો શું હતી? એ જે પંચમહાલમાં જે ફરિયાદી છે એમના રિલેટિવના મુજબ એ જે કંકુ એમના હાથમાંથી પડે છે એ રીતે એ બધાને જણાવીને બહેલાવીને વિશ્વાસમાં લેતા હતા. રૂપિયા અને રિકવરીની પ્રોસેસ અત્યારે ચાલુ છે. તપાસમાં ખુલ છે તો આપને જણાવશું. એમના ઘરમાં ખ્યાલ નહોતો અને જે બી છે એ હજુ તપાસમાં ચાલુ છે. હજી સુધી તપાસમાં એક જ વ્યક્તિનું નામ ખુલ્યું છે. વિરમગામ શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા આરોપીઓએ ફરિયાદી પાસેથી ઈશ્વરી કૃપાનો પ્રકોપ ઉતરશે તેવી બીક બતાવી અને ભારે ભરકમ રકમ પડાવી લીધી હતી. આરોપીઓએ ફરિયાદીને મનાવીને કુલ ₹67,21,390 હડપ કરી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. તો ફરિયાદી પાસેથી પંચમહાલ વિસ્તારની કોમલે તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા ખંખેર્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ પણ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે.